નડિયાદથી ખાતરજ મહેમદાવાદનો રસ્તો ધોવાયો છે। મહેમદાવાદના વરસોલામાં મુશળધાર વરસાદ વહેતો હતો। નડિયાદથી મહેમદાવાદ તરફ જવાનો રોડ ધોવાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા છે। કરોડોના ખર્ચે બનાવેલો રસ્તો ધોવાઈ જતા અનેક સવાલ ઉઠ્યા છે। રસ્તા પર ખાડા પડતા સાવચેતીના ભાગરૂપે ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે, પરંતુ સવાલ અહીંયા થઈ રહ્યો છે કે કરોડોના ખર્ચે બનાવેલો રસ્તો ધોવાઈ ગયો છે અને તેને કારણે અહીંયા અનેક જગ્યા પર ખાડા પડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને હાલ તો રસ્તા પર ખાડા પડતા સાવચેતીના ભાગરૂપે ડાયવર્ઝન પણ આપી દેવામાં આવ્યું છે। રોડ ધોવાઈ જતા વાહન ચાલકો સતત પરેશાન થઈ રહ્યા છે। રસ્તો અમે જોઈ રહ્યા છે, ત્યાંથી લઈને આખા રસ્તામાં ખાડા ટેકા ખાડા। હમણાં વચમાં એક ગાડીનું અકસ્માત થયેલું, પેલા જે વ્યક્તિઓ હતા એમને નુકસાન ઘણું બધું પહોંચેલું। લગભગ એક ટ્રક જઈ રહ્યો હતો, એના ઉપર 25 થી 30 થેલીઓ દાંડની પડી ગઈ હતી, એને નુકસાન થયું હતું અને આ હમણાં જતા ટાઈમે હું પણ બચી ગયો। અત્યારે શું હાલત થઈ છે? અત્યારે એવી હાલત થઈ છે કે આ ભ્રષ્ટાચાર જોઈ રહ્યા છો તમે, કેવું કરી રાખ્યું છે। આ જનતા જોડથી કેટલો ટેક્સ લઈ રહ્યા છે, બરોબર છે? ગાડીનો ટેક્સ, ગાડી લઈએ એનો ટેક્સ, રોડ ચાલવાનો ટેક્સ, આ બધું ક્યાં સુધી ચાલશે? આ ગરીબ જનતા નહીં બોલે તો કોણ બોલશે? અને જે બોલે છે એના પર કંઈ એક્શન લેતા નથી। કેટલો રોડ તૂટી ગયો છે? આ તમે જોઈ રહ્યા છો, આ જોવો તો ખરી, આ એક ટ્રક પણ ના જઈ શકે। કોઈ અકસ્માત થાય એવું લાગે છે? એટલે આકાશમાં શું આ બધું જ થઈ જાય, વ્યક્તિઓના મૃત્યુ પામે, પણ આ સરકારને કોઈની કશું પડી છે નથી। ભ્રષ્ટાચાર થયું લાગે છે? ભ્રષ્ટાચાર તમને શું લાગી રહ્યું છે? આ છે કે નહીં? આજ સવારમાં શાકભાજી વાળા નડિયાદ જતા એ લોકોએ મને જાણ કરી, હું આવ્યો અને મેં થોડા પથ્થર પ્લાસ્ટિક એવું લગાવ્યું। આ વેરો મલકાનો વેરો સિંહુજ બાજુ આવે છે અને ખેડા કેમ્પ બાજુ જાય છે। હવે આ મોટો ખાડો પડી ગયો, નવો જ રોડ બનેલો છે, 80 થી 100 ફૂટનો જે સંરક્ષણ દિવાલ બનાવેલી હતી આરસીસી એ તૂટી પડી છે અને મોટો અકસ્માત થવાની ભીતિ છે। આ હલકી ગુણવત્તાનો રોડ બનાવેલો છે, એટલે અધિકારીઓના અને લાગતા વળગતા જે અધિકારીઓ હોય એમને મારે એટલું જ કહેવાનું કે આવું પછી ના થાય, ધ્યાન રાખવાનું અને આનું વહેલામાં વહેલી તકે રિપેરિંગ થઈ જાય તો કોઈ અકસ્માત ના થાય। મહેમદાવાદ નડિયાદ સ્ટેટ હાઈવે ઉપર મસ્ત મોટું ગાબડું પડ્યું છે। કહી શકાય કે 70 મીટરથી વધારે જે રોડ છે તે સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે। ખાસ કરીને જો દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જે અડધો રોડ છે, એટલે કે આ ફોરટ્રેક રોડ છે, તેની એક સાઈડે સમગ્ર ધોવાણ થઈ ગયું છે। ખાસ કરીને જો પૂર સંરક્ષણ દિવાલની વાત કરવામાં આવે તો પૂર સંરક્ષણ દિવાલ પણ અહીંયા ઉભી કરવામાં આવી હતી, સાથે સાથે જે નાળું ઉભું કરવામાં આવ્યું હતું તે પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને અત્યારે કહી શકાય કે જો ગુણવત્તાની વાત કરવામાં આવે તો સમગ્ર જે રોડનું કામ છે તે ચાલુ થતાની સાથે જ જે આક્ષેપો છે તે ભ્રષ્ટાચારને લઈને કરવામાં આવ્યા હતા, પરંતુ રોડ કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા આનું મરમ્મતની જે કામગીરી છે તે યોગ્ય કક્ષાએ ન કરવાના કારણે આ જે પ્રથમ વરસાદ પડ્યો છે તેમાં જ આ મસમોટું ગાબડું પડ્યું છે અને તેના કારણે જે એક તરફનો વાહન વ્યવહાર છે તે રોડ વિભાગ દ્વારા હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે। પરંતુ કહી શકાય કે માત્ર ડાયવર્ઝન આપવાથી આ જે સમગ્ર મામલો છે તે ઢાંકી શકાય તેવો નથી, કારણ કે સામાન્ય વરસાદમાં જ આ રોડના કામની પોલ ખુલી ગઈ છે અને અત્યારે 70 મીટરથી વધુ રોડ ધોવાણ થઈ ગયો છે અને એક તરફનો રોડ હજુ પણ ધોવાઈ જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે। સંદીપ રાજપૂત સાથે વીટીવી ન્યૂઝ, નડિયાદ।